વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણને પૂછી કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું હોય? બેટા વ્યાખ્યા ન આવડે તો પેલા સૂત્ર કરી લેવાનું. તો એનું સૂત્ર વિદ્યુત પ્રવાહનું આવશે I is equal to Q by. વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું આવશે? I is equal to Q by T. ઓકે, I is equal to Q by T થાય. આ થઈ ગયો. I is equal to Q by T થાય. તો આની પરથી બેટા જ્યારે એકમ લખશો ત્યારે શું થાય? એકમ તો વિદ્યુત ભારનો એકમ કુલમ અને સમયનો સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહનો જે એકમ હશે એ એકમ પણ મળી ગયો. અથવા તમે લખી શકો એમ્પિયર. શું લખી શકો? એમ્પિયર પણ તમે લખી શકો. ક્લિયર? તમે અહીંયાથી શું લખી શકો? એમ્પિયર પણ લખી શકો. બીજું આપણને વ્યાખ્યા પૂછી, આપણે વ્યાખ્યા ઉપર તો જઈશું. આપણે અહીંયાથી વ્યાખ્યા ઉપર જવાના છીએ. તો કે વ્યાખ્યાની અંદર શું કરશો? બેટા પહેલું આ એ એમ્પિયર એકમ આવશે. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો કે વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર આપણો હતો. ક્લિયર? વ્યાખ્યા તમે લખશો ત્યારે શું આવશે? તો કે વાહકના આડછેદમાં, કે વાહકના આડછેદમાંથી, વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે, અથવા વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. તમે લખી શકો વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે. ક્લિયર? શું કહેવામાં આવશે? કે વિદ્યુત પ્રવાહ કહેવામાં અહીંયા આવે છે. ડન. ઓકે, તો કે વ્યાખ્યા વિદ્યુત પ્રવાહ I is equal to Q by T થશે. એકમ તમે બધાએ જોઈ લીધો કે એકમ શું હશે? કુલમ પ્રતિ સેકન્ડ અથવા એમ્પિયર લખી શકો. ઓકે, આપણે બધી ચર્ચા કરી નાખવાની. એક પ્રશ્ન આવે એટલે પ્રશ્નને આપણે ફેદી મારવાનો. ઓકે, કે જેથી એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે એમાં માર્ક્સ જોવા જોઈએ નહીં. તો આ વિદ્યુત પ્રવાહની ચર્ચા આપણે કરી. અને બીજો પ્રશ્ન પૂછાય કે વિદ્યુત પ્રવાહ એ કઈ રાશિ? તો વિદ્યુત પ્રવાહ એ સ્કેલર ક્વોન્ટિટી, એટલે કે કઈ રાશિ હશે? અદિશ રાશિ આપણને જોવા મળશે. કઈ રાશિ જોવા મળવાની? અદિશ રાશિ આપણને વિદ્યુત પ્રવાહ એ કઈ રાશિ જોવા મળશે? તો કે અદિશ રાશિ આપણને અહીંયાથી જોવા મળવાની છે. આટલું ક્લિયર.